આપણે ગયા લેક્ચરમાં ન્યૂટનનો પ્રથમ નિયમ જોઈ ગયા. તો સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી અચળ ઝડપથી ગતિ કરતો હોય તો શું હોય? પ્રવેગ 0 હોય તો અહીંયા શું હોય? બળ પણ 0 થાય. આ જોઈ ગયા હતા. ત્યાર પછી બીજો નિયમ જોઈ ગયા હતા. તેમાં શું હતું? બળનું મૂલ્ય જોઈ ગયા હતા. F બરાબર ma, F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P અપોન ડેલ્ટા T જોઈ ગયા હતા. અને વેગમાન એના પહેલા P ઇઝ ઇક્વલ ટુ mv જોઈ ગયા હતા. ત્યાર પછી શું જોઈ ગયા હતા? બળનો આઘાત. બળનો આઘાત. તો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા T. તો જેટલા સમય માટે બળ લાગતું હોય એને આપણે શું કહે છે? બળનો આઘાત કહે છે. આ થઈ ગયું. હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ. તો સ્વાધ્યાયનું પહેલું એક્ઝામ્પલ છે 4.1. 4.1 એની રકમ છે સ્વાધ્યાયના 4.1 ની નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા પરિણામી બળ એટલે એફ નેટ શોધવાનું છે. શું કરવાનું છે? ચોખ્ખું બળ શોધવાનું છે. અને શું કરવાનું છે? દિશા શોધવાની છે. દિશા. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે. તો પહેલા એક્ઝામ્પલમાં શું છે? અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા. તો ઝડપ અચળ છે. શું છે? અચળ ઝડપ. અચળ ઝડપ હોય એટલે વેગ બદલાય નહીં. તો વેગ અચળ રહે તો પ્રવેગ શું થઈ જાય? 0. તો પ્રવેગ 0 હોય તો F ઇઝ ઇક્વલ ટુ ma મૂકો, અહીંયા 0 મૂકો તમે તો શું થઈ જાય? F પણ 0 થઈ જાય. અને તમને ખબર છે અચળ ઝડપ હોય અથવા કોઈ પણ બધા સ્થિર હોય તો પરિણામી બળ કેટલું હોય? 0 લાગે. અચળ ઝડપ એટલે મતલબ કે જેટલું કોઈ ગાડી દ્વારા એન્જિન દ્વારા આગળ તરફ જેટલું બળ લાગતું હોય એટલું જ ઘર્ષણ બળ લાગતું હોય રોડ પર. એટલે જ તમને કહેવામાં આવે છે કે પરિણામી બળ 0 થઈ જાય. ઘર્ષણ બળ અને એન્જિન દ્વારા બળ લાગતું એટલે પરિણામી બળ 0 થઈ જાય. તો અહીંયા શું છે? બળ 0 હોય. બળ 0 હોય તો તેથી દિશા પણ શું હોય? દિશા હોતી નથી. તેથી જો બધા બળ 0 થઈ જાય તો દિશા હોતી નથી. એક્ઝામ્પલ હતો. ત્યાર પછી બી એક્ઝામ્પલ જોઈએ. બીની રકમ છે પાણી પર તરતા 10 ગ્રામ દળના પૂંછ પર. પાણી પર તરતા 10 ગ્રામના પૂંછ પર. તો અહીંયા માની લો કે પાણી છે. આ રીતના પાણી છે અને અહીંયા શું છે? કોઈ પૂંછ છે આ રીતના. તો એ પૂંછ હોય તો પૂંછ છે એ પાણી પર બળ લગાવે અને પાણી છે એ પૂંછ પર લગાવે. તો તમે ન્યૂટનનો ત્રીજો નિયમ પર જોવાનું બાકી છે. પણ બંનેના મૂલ્ય શું કેવા હોય? સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. તો હવે તમને ખબર છે કે અહીંયા પાણી પર તરતો પૂંછ છે. આ બંને એકબીજા પર બળ લગાવ્યું ઉપર અને એક ઉપર તરફ અને એક નીચે તરફ. તો અહીંયા કયું બળ લાગે? પાણી અને કોઈ પદાર્થ હોય ઉત્પ્લાવક બળ લાગે. શું થાય? ઉત્પ્લાવક બળ લાગે. તો અહીંયા ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ આપણે ચલાવવાનું બાકી છે પણ અહીંયા જોઈ લઈએ છીએ. તો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ શું થાય? અહીંયા ગતિના તો અહીંયા સમાન મૂલ્ય બળ કયું બળ લગાવે? સમાન મૂલ્ય અને દિશા વિરુદ્ધ. તો પરિણામી બળ શું થઈ જાય? F નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0 થઈ જાય. શું થઈ જાય? F ઇઝ ઇક્વલ ટુ 0. અને દિશા હોતી નથી. જે બળ કુલ બળ 0 હશે એની દિશા શું હશે? હોતી નથી. 0 અથવા હોતી નથી. ત્યાર પછી સી એક્ઝામ્પલ જોઈએ. તો આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર. તો તમને ખબર છે સ્થિર થઈ જાય. સ્થિર આપેલું હોય યુક્તિપૂર્વક સ્થિર રહેલો પતંગ પર. તો સ્થિર હોય એટલે કુલ બળ શું હોય? 0. આ તમારી યાદ જ રાખી લેવાનું. શું યાદ રાખી લેવાનું? તો સ્થિર હોય અને અચળ વેગથી ગતિ કરતો હોય અચળ ઝડપથી તો એના પર કુલ બળ 0 જ લાગે. આ થઈ ગયું. ત્યાર પછી ડી. ડી પણ અહીંયા જોઈ લઈએ છીએ. તો ડી ના અંદર શું છે? ખરબચડા રસ્તા પર 30 કિલોમીટરના અચળ વેગથી ગતિ કરતી કાર. તો અહીંયા જુઓ, અહીંયા અચળ ઝડપ આપેલું છે. અહીંયા શું આપેલું છે? અચળ વેગ આપેલો છે. અચળ વેગ આપેલો હોય અચળ વેગી માટે તમને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ખબર છે. અચળ ઝડપ થવા સ્થિર રહેલો પદાર્થ પર કુલ બળ શું હોય? 0 હોય. તો કુલ બળ 0. F નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0. કુલ બળ 0. તો અહીંયા દિશા હોતી નથી. શું હોય? દિશા હોતી નથી. કુલ બળ 0 માં અહીંયા થોડી દિશા હશે. કોઈ એક બીજા એટલે બળની દિશા ન હોય પણ કોઈ એક ઉત્તર દિશા કે દક્ષિણ દિશામાં ગતિ કરતો હોય પણ કુલ બળની દિશા જોઈએ તો અહીંયા દિશા હોતી નથી. આ મુજબ તો અહીંયા પણ એ રીતના ઝડપ કરતો હતો. અહીંયા દિશા નથી તો અહીંયા પણ દિશા નથી. ત્યાર પછી ઈ. આપણે ઈ પણ જોઈ લઈએ. સાથે સાથે બધા જ પદાર્થોથી દૂર તથા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર બધાથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ જ ઇલેક્ટ્રોન પણ અવકાશમાં. હવે અહીંયા ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે. પણ અહીંયા તમારે આજુબાજુ અવકાશ છે. માની લો કે આ અવકાશ છે, આખું બ્રહ્માંડ છે. અહીંયા બધું આખું ગેલેક્સી આવી બધી ગેલેક્સીઓ અહીંયા બ્રહ્માંડ છે અને અહીંયા ગતિ કરે છે ઇલેક્ટ્રોન. પણ અહીંયા શું કહે છે? રકમના બધા જ દ્રવ્યો. એટલે અહીંયા કોઈ દ્રવ્ય નથી. કોઈ દ્રવ્ય નથી. ત્યાર પછી અહીંયા વિદ્યુત ચુંબકીય નહીં આજુબાજુમાં
કોઈ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો એ નથી અહીંયા. અહીંયા વિદ્યુત એ નથી, વિદ્યુત ક્ષેત્ર ના ચુંબકીય ક્ષેત્ર આ પણ નથી, આ પણ નથી. તો અહીંયા કશું ના હોય. તો અહીંયા ગતિ ભલે કરતું હોય તો અહીંયા કોઈ બીજા અહીંયા પણ બળ ના લાગે, આના પર બળ ના લાગે, આના પર બળ ના લાગે. તો કોઈ પણ બળ ના લાગતું હોય તો શું થઈ જાય? એફ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0 થઈ જાય. તો કુલ બળ શું થઈ જાય? 0 થઈ જાય. તો ઇલેક્ટ્રોન પણ શું છે? કુલ બળ 0 લાગે છે. કારણ કે ઇલેક્ટ્રોનની પાસે, આ ઇલેક્ટ્રોન છે એની પાસે કોઈ એવું દ્રવ્ય નથી કે એવું વિદ્યુત ક્ષેત્ર નથી, ના એવું ચુંબકીય ક્ષેત્ર નથી. તેથી અહીંયા કોઈ બળ લાગતું નથી. તો આ હતું સ્વાધ્યાયનો 4.1 એક્ઝામ્પલ. સ્વાધ્યાયનો 4.2 એક્ઝામ્પલ જોઈએ. તો 4.2 જેની રકમ છે 0.05 kg દળના એક લખોટી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓ માટે જણાવો. તો હવે અહીંયા તમારે પહેલો ભાગ આપેલો છે રકમના અંદર. તો પહેલામાં શું કહ્યું છે? તેની ઉધ્વ દિશા. તો ઉધ્વ દિશા એટલે તમારે કઈ? તમે કોઈ પદાર્થની ઉપર તરફ ફેંકો, ઉપર ફેંકો એને શું કહેવાય છે? ઉધ્વ દિશા કહે છે. શું કહે છે? ઉપર ફેંકો એને ઉધ્વ દિશા કહે છે. આ લખોટી છે, આ લખોટીની ઉપર ફેંકો તમે તો ઉધ્વ દિશા કહેવાય, અને નીચે ફેંકો તો અધો દિશા કહેવાય. તો પહેલામાં ઉધ્વ દિશા માટે શોધવાનું છે. હવે તમારે અહીંયા શું કીધું છે? અહીંયા જે આપેલું છે ડેટા, અહીંયા શું આપેલું છે? m ઇઝ ઇક્વલ ટુ 0.05 kg આપેલું છે. હવે તમને ખબર છે, તમે કોઈ રસ્તા પર જતા હોય અને અહીંયા કાર, તો અહીંયા જે કાર ગતિ કરતી હોય ડાબી અને જમણી તરફ, તો અહીંયા કાર ગતિ કરતી હોય તો તમારો પ્રવેગ શું આવે? એ આવે. પણ જ્યારે ઉપર નીચેની વાત આવે તો એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? g થઈ જાય. તો અહીંયા ઉપર નીચેની વાત છે, રસ્તો છે, અહીંયા ફેંકો છો ઉપર તરફ, તો અહીંયા શું આવે? તો અહીંયા g થઈ જાય. તો હવે અહીંયા બળનું મૂલ્ય શોધવાનું કયું છે? તો આપણે f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ma ની જગ્યાએ શું થઈ જશે? હવે g થઈ જશે. શું થઈ જશે? mg. તો mg થઈ ગયું. તો m નું મૂલ્ય કેટલું છે? 0.05. અને અહીંયા g નું મૂલ્ય કેટલું લેવાનું? 9.8. હવે આપણે દિશાની વાત નથી કરતા, નકર દિશાની વાત કરતા હોય તો મૂલ્ય તમે નીચે માટે ધન લો, તો ઉપર માટે આપણે શું લેવું પડે? ઋણ. તો અહીં -9.8 લેવું પડે. પણ આપણે દિશાની હાલ વાત કરતા નથી, આપણે ફક્ત બળ શોધવાનું છે. તો અહીંયા કેટલું મૂલ્ય થશે? તો ગુણાકાર કરવાનો. તો ગુણાકાર કરીએ તો કેટલું થાય? 0.05 ગુણ્યા 9.8. તો કેટલો થશે? 0.49 ન્યૂટન. તો 0.49 ન્યૂટન લાગે. હવે દિશાની વાત કરી દઈએ તો દિશા કેટલી લાગે? અહીંયા દિશા કઈ હશે? તો ઉધ્વ દિશા. અહીંયા ઉપર આપી દીધું છે ઉધ્વ દિશા. તો અહીંયા ઉધ્વ દિશા, અથવા તમારે યાદ ના રહે અહીંયા ઉપરની દિશા લખી દે, ઉપરની દિશા. આ થઈ ગયું. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ બી ની પણ વાત કરી દઈએ. તો બી ની રકમ શું છે? અધો દિશામાં અહીંયા નીચે જ લખી દઈએ, જગ્યા છે આપણી જોડે, જે એક્ઝામ્પલ બાકી છે. અહીંયા અધો દિશામાં. હવે અહીંયા શું છે? અધો દિશા. અધો દિશા એટલે નીચેની દિશા, નીચે તરફની દિશા. એટલે અહીંયા લખોટી હવે નીચે પડે છે. તો અહીંયા બળ પણ શોધવાનું છું. તો અહીંયા F ઇઝ ઇક્વલ ટુ શું કહ્યું? m. તો અહીંયા શું થાય? mg. તો અહીંયા તો બદલાતું નથી, એ જ લખોટી છે અને એ જ દર છે. 0.05 ગુણ્યા 9.8. તો કેટલું બળ લાગશે? તો બળ કેટલું લાગે? 0.49 ન્યૂટન. અને દિશા, તો દિશા કઈ હશે? તો નીચે તરફની અથવા ઉધ્વ દિશા. થઈ ગયું. હવે આપણે સી એક્ઝામ્પલ જોઈ લઈએ. સી એક્ઝામ્પલ. તો તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો લખોટીની સમક્ષિતિજ સાથે 45 કોણે ફેંકવામાં આવે તો શું તમારા જવાબો શું જુદા હોત? હવાનો અવરોધ અવગણો. હવે અહીંયા તમને રકમના અંદર કહી દીધું છે, રકમના અંદર શું કહી દીધું છે? ક્ષણિક સ્થિર. તો એ સ્થિર કહી દીધું, તો એના પર શું થઈ જાય? બળ શું થઈ જાય? બળ ઇઝ ઇક્વલ ટુ 0. બળ 0 જ હોય તો જ એ સ્થિર હોય. તો બળ 0 હોય એટલે તમારા પ્રવેગે શું થઈ જાય? 0 થઈ જાય. પણ અહીંયા શું કહ્યું છે? જો લખોટીની સમક્ષિતિજ સાથે, હવે અહીંયા તમે આ દોરો તો અહીંયાથી 45 કોણે ફેંકો છો. હવે અહીંયા ફેંકો છો, અહીંયા ક્ષણિક સ્થિર થાય છે, અને આખી સમગ્ર ગતિ દરમિયાન 45 કોણે ગતિ કરે છે ત્યારે શું થાય? આ પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ g થઈ જાય. શું થઈ જાય? g થઈ જાય. અને અહીંયા જુઓ ઉધ્વ દિશામાં ફેંકવાનું છે, ઉધ્વ દિશામાં ઉપર તરફ. તો ઉધ્વ દિશામાં આપણે ગણતરી કરીએ તો બળનું મૂલ્ય શું થઈ જાય? F બરાબર ma. અહીંયા શું થઈ? mg. તો અહીંયા mg મૂકે મૂલ્ય તો કેટલું મળે? m બરાબર 0.05 જે આપેલું છે એ, અને g ઇઝ ઇક્વલ ટુ 9.8 તે આપણે ગુણાકાર કરીને શોધેલું છે. તો બળ કેટલું લાગે? 0.49 ન્યૂટન જેટલું બળ લાગે 45 કોણે ફેંકવામાં. અહીંયા સ્થિર થાય છે. તો જો સ્થિર થાય
તો એ બળ 0 થાય અને સમગ્ર ગતિ દરમિયાન તો કેટલું થાય છે 0.5 દર અને 9.8 પ્રવેગ. તો અહીંયા બળ કેટલું લાગતું હશે 0.49 ન્યૂટન જેટલું બળ લાગતું હશે. તો આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જોવાનો છે 4.3. તો 4.3 એની રકમ છે નીચેના દરેક કિસ્સામાં 0.1 કેજી દર ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. બળનું માન અને દિશા F ઇઝ ઇક્વલ ટુ m અથવા બીજું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. તો એ દર આપેલું હોય તો પ્રવેગ ગતિ કરતો હોય તો હવે અહીંયા તમને જે આપેલું છે એ લખી દઈએ. તો m ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે m ઇઝ ઇક્વલ ટુ 0.1. હવે અહીંયા પહેલું એક્ઝામ્પલ છે A. તો એના અંદર શું આપેલું છે રકમ સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત કેટલું બળ લાગે એ શોધવાનું છે. આ એમ દળનો પદાર્થ છે અને સ્થિર રહેલી ટ્રેનની બારી. તો સ્થિરમાંથી અહીંયા આપણે સ્થિર છે હાલ હું સ્થિર બેઠેલો છું ત્યાંથી આ માર્કરને નીચે ફેંકું છું તો કેટલું બળ લાગે. તો આપણે F ઇઝ ઇક્વલ ટુ m એ સૂત્ર મુજબ ઉપરથી નીચે તરફ ફેંકે છે તો m એની જગ્યાએ શું થઈ જાય mg થઈ જાય. તો mg m બરાબર કેટલા છે 0.1 અને g ની કિંમત 9.8 છે 9.8 પણ સરળતા ખાતર આપણે કેટલા લઈ લઈએ છીએ 10 લઈ લઈએ છીએ. તો 0.1 ગુણ્યા 10 કરો તો અહીંયા એક પોઈન્ટ અહીંયા આવી જાય અહીંયા પોઈન્ટ તો શું થઈ ગયું 1 થઈ ગયું. તો કેટલું લાગે છે 1 ન્યૂટન જેટલું બળ લાગે છે. હવે ઉપરથી નીચે તરફ ફેંકે છે કોઈ પદાર્થની તો શું હશે અહીંયાથી ઉપરથી નીચે તરફ તો અહીંયા આ રીતના સ્થિર પડેલું છે અહીંયાથી નીચે જાય છે અહીંયાથી એકદમ નીચે એના થાય બાળીમાંથી હાથ કાઢે આ રીતના તો આ પડે આ રીતના તો કેટલું હોય શિરોલંબ દિશામાં નીચે તરફ શું હોય દિશા નીચે અધો દિશામાં અધો દિશા નીચે તીર બતાવી દઈએ છીએ આપણે. આ થઈ ગયું. હવે એ એક્ઝામ્પલ હતો. હવે બી ની વાત કરી દઈએ તો અહીંયા બીજા એક્ઝામ્પલમાં તો 36 કિલોમીટરની અચળ ઝડપથી દોડતી ટ્રેનની કાર. હવે અહીંયા શું છે અચળ ઝડપથી દોડે છે. શું છે અચળ ઝડપથી દોડે અને ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત કેટલું બળ લાગે પડવા દીધા પછી. તો અહીંયા અચળ ઝડપથી હોય એટલે તમારા જે હાથમાં છે એનામાં કોઈ ફરક પડે નહીં. કાં તો સ્થિર હોય કાં તો અચળ ઝડપથી ગતિ કરતું હોય તો તમને પણ કોઈ બળ ના લાગે ના આ માર્કરને કોઈ બળ લાગે. એટલે અને આ પાછો શું છે તો અહીંયા તમને જવાબમાં લખી શકો છો કઈ ફરક ના પડે કારણ કે જે ટ્રેન જાય છે એ અચળ ઝડપથી જાય છે. અચળ ઝડપ હોય અને સ્થિર હોય આ બંનેમાં કોઈ બળમાં ફરક પડે નહીં. હવે બળનું મૂલ્ય F બરાબર mg મુજબ શોધીએ તો કેટલું લાગે 1 ન્યૂટન જેટલું બળ લાગે અને દિશા શું હશે નીચે જ પડે છે એટલે અધો દિશામાં હશે. શું હશે અધો દિશામાં આવશે નીચે તરફ. હવે સી એક્ઝામ્પલ જોઈએ. સી તો સી ની રકમ છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેશિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત કેટલું બળ લાગશે. તો હવે પ્રવેગ કેટલો ઉત્પન્ન કરે છે A is equal to 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલું પ્રવેગ ઉત્પન્ન કરે છે એટલે અચળ ઝડપે નથી આ સ્થિર વાળો ભાગ છે. શું છે આ સ્થિર છે સ્થિર અને આ છે અચળ ઝડપ. શું છે અચળ ઝડપ. આ બંને કિસ્સામાં કોઈ ફરક ના પડે પણ અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે અહીંયા બળ બદલાવવું જોઈએ. પણ બળ ક્યારે બદલાય જ્યારે આપણા હાથમાં હોય અને પ્રવેગ ઉત્પન્ન થાય ત્યારે બળ બદલાય. પણ આ તો તમે માર્કરને તમે છોડી દીધા પછી તરત કહે છે શું કહે છે રકમ ફરતી વાંચો તો હાથમાં હોય તો ખૂબ બળ લાગે આના વડે પણ આપણે તો જાણે એ છોડી દઈએ આ રીતના છૂટ લઈએ તો આ તો જે પડે છે ત્યારે બળ શોધવાનું કહે છે. એટલે હવામાં હોય શું હોય પદાર્થ શું છે હવામાં છે પદાર્થ હવામાં છે તેથી F બરાબર શું લાગે બળ F બરાબર ma અહીંયા mg તો કેટલું બળ લાગશે 1 ન્યૂટન જેટલું બળ લાગશે. આ રીતે જ 1 ન્યૂટન જેટલું અને દિશા કઈ હશે શિરોલંબ દિશામાં હશે. નીચેની તરફ એટલે અધો દિશામાં હશે અને શિરોલંબ પણ કહેવાય છે. શિરોલંબ નીચેની તરફ હાથમાં પડે એટલે આ થઈ ગયું. હવે આપણે ડી એક્ઝામ્પલ જોવાના છે. હવે ડી એક્ઝામ્પલની રકમ છે 1 મીટર પર સેકન્ડ થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલો હોય ત્યારે. હવે અહીંયા આપણે ટ્રેન દોડી દઈએ તો અહીંયા ટ્રેનનો ડબ્બો છે હવે અહીંયા તમે બેઠેલા છો. હવે અહીંયા પદાર્થ અહીંયા છે સ્થિર છે
શું કહ્યું છે? ટ્રેનના તળિયા પર. આ ટ્રેનનું તળિયું છે અને આ છે પદાર્થ. શું છે? આ પદાર્થ છે. ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય તો ટ્રેનની સાપેક્ષે આ શું છે? તમે સ્થિર છો. તમે અહીંયા જો અંદર બેઠેલા હોય અને આ પદાર્થને જુઓ તો શું હોય છે? સ્થિર હોય છે. પણ બહારનો કોઈ વ્યક્તિ અહીંયા ઊભો હોય અને તમને જોઈએ કે આ પદાર્થને જોઈએ તો બંને શું હશે? ગતિમાં હશે, કારણ કે ટ્રેન ગતિમાં હશે. થઈ ગઈ. તો ટ્રેનની સાપેક્ષે કહ્યું છે આપણને. તો ટ્રેનની સાપેક્ષે આપણે અહીંયા ઊભા છીએ, અહીંયા પદાર્થને જોઈએ છે તો ટ્રેનની સાપેક્ષે પદાર્થ શું હોય? સ્થિર હોય. તો અહીંયા તમે લખી શકો છો ટ્રેનની સાપેક્ષે પદાર્થ સ્થિર હોય છે. શું હોય છે? સ્થિર હોય. તો સ્થિર હોય તો શું થઈ જાય? સ્થિર હોય તો કુલ બળ 0 થઈ જાય. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું. હવે તમને ખબર છે આપણે જોઈ ગયા હતા તો અહીંયા તમને નીચે વજન બળ પણ લાગે mg અને ઉપર કયું લાગે? લંબ બળ લાગે. ત્યારે પદાર્થ સ્થિર રહે. જો આ લંબ બળ ના લાગતો હોય તો આ પદાર્થ ટ્રેનના તળિયાની કાટમાં નીચે આવી જાય mg જેટલું બળ લાગે. પણ તે ટ્રેનનું તળિયું પણ પદાર્થ પર લંબ બળ લગાવે છે. તો અહીંયા શું થાય? n ઇઝ ઇક્વલ ટુ mg પણ થાય. પણ આપણે આ અંદરની વાત કરી. હવે બહારથી કોઈ વ્યક્તિ હોય, શું હોય? આ બહારનો વ્યક્તિ ટ્રેનમાં રહેલા સ્થિર પદાર્થને જોઈએ તો એ તો શું લાગે તમને? ગતિમાં લાગે. તમે બસ સ્ટેન્ડ ઊભા હોય રસ્તામાં અને અંદર બસ જતી હોય તો બસ કોઈ પણ વસ્તુ મૂકેલી હોય તો તમને શું લાગશે? ગતિમાં લાગશે. અંદર રહેલા વ્યક્તિઓ પણ ગતિમાં લાગશે, ડ્રાઈવર પણ ગતિમાં લાગશે, કંડક્ટર પણ ગતિમાં લાગશે. અને એ જ જગ્યાએ તમે બસમાં બેઠેલા હોય તો તમને બાજુમાં બેઠેલા વ્યક્તિ પણ સ્થિર લાગશે, આગળ બેઠેલો ડ્રાઈવર પણ સ્થિર લાગશે, કંડક્ટર પણ સ્થિર લાગશે. તો હવે અહીંયાથી માની લો કે તમે બહાર છો અને જુઓ છો તો તમને શું લાગે છે? ગતિમાં લાગે છે. શું લાગે છે? ગતિમાં લાગશે. તો પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો હવે બહારથી જુઓ છો તો આ રસ્તા પર જતું હોય, ઉપર નીચેની વાત હોય તો એની જગ્યાએ જી લેવાનું, પણ આ તો રસ્તા પર જાય છે તો અહીંયા બળ કેટલું લાગે? F બરાબર ma. અહીંયા જી લેવાનું નહીં. તો દળ કેટલું છે? 0.1 છે. અને પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? 1 ઉત્પન્ન થાય છે. તમને બળ કેટલું લાગતું હશે? આ બહારના વ્યક્તિ માટે શોધીએ છીએ, બહારના વ્યક્તિ માટે. તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.1 ન્યૂટન જેટલું બળ લાગશે. તો કઈ દિશામાં લાગશે? તો જે બાજુ ગતિ કરતો હોય એ દિશામાં લાગે. તો ટ્રેન માની લો કે આ દિશામાં ગતિ કરે છે તો આ ન્યૂટન આ જેટલું બળ લાગે. તો ટ્રેનની દિશામાં શું લાગે? આપણે દિશા લખી દઈએ તો ટ્રેન જે ટ્રેનની દિશામાં અથવા ટ્રેનની ગતિની દિશામાં. તો ટ્રેન માની લો કે x દિશામાં ગતિ કરે તો x દિશામાં લાગે, પણ આપણે ટ્રેનની ગતિની દિશામાં જે બાજુ ટ્રેન ગતિ કરતી હોય એ દિશામાં બળ લાગે. તો અહીંયા આપણે સ્વાધ્યાયના 3 એક્ઝામ્પલ જોયા છે, 4.1, 4.2 અને 4.3. જે આપણે થિયરી આગળની જે જોઈ ગયા છે એ જ મુજબ આપણે એક્ઝામ્પલ ગણેલા છે. અને આપણે કોઈ પણ થિયરી ચાલશે તો એના પછી જે એક્ઝામ્પલ આવશે એ બધા આપણે કવર કરી લઈશું મોસ્ટ ઓફ. કોઈ એક્ઝામ્પલ આપણું પાછું થશે તો આપણે છેલ્લે ચેપ્ટરના એન્ડમાં આપણે ગણી લઈશું. તો વિડીયોને લાઈક કરજો. તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ સિલેક્ટ કરી લેજો સબસ્ક્રાઈબ કરીને. ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને શું મળી રહેશે? ટેલિગ્રામ ચેનલની લિંક મળી રહેશે, તેમાં પણ જરૂરથી જોઈન થઈ જજો.